નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમરેલી જિલ્લાના રાજુલામાં વિશ્વકર્મા જયંતિ નિમિત્તે લુહાર સુથાર સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। રાજુલા શહેરમાં વિશ્વકર્મા જયંતિ નિમિત્તે લુહાર સુથાર સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું, જેમાં વિશ્વકર્મા ભગવાનની શોભાયાત્રા, સર્કલનું નામકરણ અને પ્રથમ સમૂહ લગ્ન સમારોહનું સુંદર આયોજન થયું। રામજી મંદિરથી લુહાર સુથાર વાડી સુધી બેન્જો તેમજ ઢોલ નગારાના તાલ સાથે વિશ્વકર્મા ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી। આ શોભાયાત્રા દરમિયાન લોકોએ વિશ્વકર્મા ભગવાનના દર્શન કરી આશીર્વાદ લીધા। આ સાથે મહાત્મા મૂળદાસ બાપા સર્કલનું નામકરણ તેમજ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। ત્યારબાદ લુહાર સુથાર સમાજ વાડી ખાતે સમૂહ લગ્ન સમારોહ યોજાયો, જેમાં પધારેલા મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો। આ સમૂહ લગ્નમાં 3 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। આ કાર્યક્રમમાં પધારેલ મહેમાનો, સમાજના આગેવાનો, સંતો, મહંતો, દાતાશ્રીઓનું શિલ્પ આપી સન્માન કરવામાં આવ્યું। આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહેલા સંતો, મહંતો નવદંપતીઓને આશીર્વચન પાઠવ્યા। આ કાર્યક્રમમાં સમાજના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી।